લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલમાં પ્રચારના અંતિમ દિવસે ભાજપની જંગી બાઇક રેલી. કલોલ ખાતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચારના અંતિમ દિવસે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો દ્વારા ભવ્ય અને જંગી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. કલોલ નગરપાલિકાની 11 વોર્ડની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ રેલી પ્રચારના અંતિમ તબક્કામાં શક્તિ પ્રદર્શન તરીકે જોવામાં આવી રહી છે. ભાજપના ઉમેદવારો અને કાર્યકરો મોટી સંખ્યામાં બાઇક સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી મતદારો સુધી પહોંચ્યા હતા. શહેરના મુખ્ય માર્ગો, ચોક ચોરાયા અને રહેણાંક વિસ્તારોમાં પસાર થયેલી આ રેલી દરમિયાન ભાજપના ઝંડા, બેનરો અને સૂત્રોચ્ચારથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો. આ રેલી દરમિયાન ઉમેદવારોએ લોકો સાથે સીધો સંપર્ક સાધી તેમને મતદાનમાં વધુમાં વધુ ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. સાથે સાથે ભાજપને બહુમતીથી જીતાડવા માટે અપીલ પણ કરવામાં આવી હતી. કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને યુવાનોની વિશેષ હાજરી આકર્ષણનું કેન્દ્ર બની રહી હતી. સ્થાનિક પોલીસ અને પ્રશાસન દ્વારા રેલી દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા જાળવવા પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી, જેથી શહેરમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને. પ્રચારના અંતિમ દિવસે યોજાયેલી આ રેલીને કારણે કલોલ શહેરમાં ચૂંટણીનો માહોલ વધુ ગરમાયો છે. હવે મતદારોના મતદાન પર તમામ ઉમેદવારોની નજર ટકેલી છે અને પરિણામો અંગે રાજકીય પક્ષોમાં આતુરતા જોવા મળી રહી છે. રિપોર્ટર સંજય નાયક. આજે કલોલ શહેર ભાજપ દ્વારા કલોલ નગરપાલિકાના ચૂંટણીના અનુસંધાનમાં તમામ વોર્ડની રેલી નીકળી. 3 વોર્ડને ક્લસ્ટર બનાવી અને દરેક વિસ્તારમાં રેલી સ્વરૂપે કાર્યકર્તાઓ એક સુંદર વાતાવરણ બનાવ્યું અને આ વાતાવરણ જોઈને પબ્લિકમાં ખૂબ જ ઉત્સાહ આવી ગયો છે. આમ તો કલોલ શહેરમાં અમે ક્યાંક 10% 15% સીટો કોંગ્રેસ લઈ જાય છે, પણ આ વખતે મને લાગે છે કે એમાંય કોંગ્રેસના ભારે પડી જશે. પબ્લિકનો ઉત્સાહ, ભાજપનો વિકાસ, નરેન્દ્રભાઈના, અમિતભાઈના નેતૃત્વમાં જે વિકાસ થઈ રહ્યો છે, રાષ્ટ્રીય બાબતો, રાજ્યની બાબતો અને નગરપાલિકાની બાબત, આ બધી જ બાબતોથી પ્રજાને સંતોષ છે અને એટલે પ્રજા ભાજપની સાથે છે અને પ્રજામાં ખૂબ ઉત્સાહપૂર્વક વાતાવરણ થઈ રહ્યું છે. વોટિંગની ટકાવારી કદાચ આજ સુધીનો રેકોર્ડ તોડી નાખશે. આટલી ગરમીમાં પણ લોકો વોટ કરવાને જે ઉત્સાહ દાખવી રહ્યા છે અત્યારે, એ પ્રમાણે મને લાગે છે કે અત્યાર સુધીના વોટિંગના રેકોર્ડ તૂટશે અને ભારે મતદાન થશે અને ભાજપના ઉમેદવારો જંગી બહુમતીથી બધા જીતવાના છે એવો મને આ અત્યારના હાલના માહોલથી લાગી રહ્યું છે. જય શ્રી રામ. હું વિમલ પ્રજાપતિ, વોર્ડ નંબર 9, ભારતીય જનતા પાર્ટી. આજે ચૂંટણી પડકારનો આજનો આ છેલ્લો દિવસ અને આજે વોર્ડ નંબર 8, 9 અને 10ની ભવ્યથી અતિ ભવ્ય રેલી ભારતીય જનતા પાર્ટીના સર્વે સમર્થકોના સાથ અને સહકારથી આ રેલીનું આયોજન થયું છે. રેલી હાલ વોર્ડ નંબર 8માંથી 9માં પ્રવેશી રહી છે અને મારી સાથે અમારા સાથી મિત્રોમાં હર્ષ પટેલ મટી, બિનલ ગુણવંતબેન પટેલ અને ઈલાબેન વાલેરા સાથે અમારા દિનેશજી ઠાકોર, શહેર પ્રમુખ જીતુભાઈ પટેલ અને સર્વે સાથી મિત્રો આજે રેલીમાં જોડાયા છે. દરેક સોસાયટીના, દરેક વિસ્તારના સમર્થકો આ રેલીમાં ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને સર્વેનો સાથ, જન સમર્થન, આ વિકાસને છેલ્લા 5 વર્ષમાં જે બુરીશના પંચવટી સહિતનો જે વિકાસ થઈ રહ્યો છે એ જોતા સર્વે લોકો, સર્વે સોસાયટી, સર્વે વિસ્તારના લોકો ભારતીય જનતા પાર્ટીની સાથે છે અને સૌ અતિ ભવ્ય અને પ્રચંડ બહુમતીથી વોર્ડ નંબર 8, 9 અને 10ને વિજય બનાવીને કલોલ નગરપાલિકા ચોક્કસથી ભાજપની જે બનવાની છે અને ઐતિહાસિક બનશે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. સર્વેનો સાથ, સર્વેનો વિકાસ, સૌનો સાથ, સૌનો વિકાસ. ભારત માતા કી જય. આજે ચૂંટણી પ્રસારના અંતિમ દિવસે કલોલ શહેરની અંદર 11 વોર્ડની અંદર એક સુંદર મજાની વિશાળ ભવ્ય રેલીનું ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર કલોલની સમગ્ર સોસાયટી, સમગ્ર શેરી, મોહલ્લાથી આ રેલી નીકળી હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીને પ્રજાનું ખૂબ જ જન સમર્થન મળી રહ્યું છે. પ્રજાની અંદર એક ઉત્સાહ છે. સમગ્ર ગુજરાત અને એમાંય કલોલ શહેરની અંદર આવનારી ચૂંટણીની અંદર
ભગવો લહેરાવાનો છે અને કલોલ ની અંદર ભારતીય જનતા પાર્ટી શાસિત નગરપાલિકા બનવાની છે, એમાં કોઈ વાતને સંદેહ નથી.